ન્યૂઝમાં આગળ વાત કરીએ તો હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેના ઉપર પણ નજર કરીએ। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। 5 નવેમ્બરે યોજાશે ચૂંટણીનું માહોલ જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે। પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। દમણ અને સાથે સેલવાસ પાલિકાની ચૂંટણી એક સાથે યોજાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે। તો હાલ આ મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ સામે આવ્યા છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ચૂંટણીને લઈને જાહેરાત કરવામાં આવી છે। 5 નવેમ્બરે હવે યોજાશે પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી, તે માટે તૈયારીઓ પણ હવે પૂરજોશમાં કરવામાં આવશે। પાલિકાની ચૂંટણી એક સાથે જે રીતે યોજવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ રાજકીય ગરમાવો અને માહોલ જે રીતે જોવા મળી રહ્યો છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ચૂંટણીને લઈને અહીંયા જાહેરાત સામે આવી છે। 5 નવેમ્બરે યોજાશે પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી। દમણ અને સાથે સેલવાસ પાલિકાની ચૂંટણી એક સાથે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે। તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। મહત્વનું છે કે દમણ અને સેલવાસ પાલિકાની ચૂંટણી એક સાથે તેનું આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને હવે તૈયારીઓ પણ પૂરજોશમાં જોવા મળશે। મહત્વની વાત એ છે કે અહીંયા જે રીતે એક સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં, અંતે જે રીતે જાહેરાત કરવામાં આવી છે 5 નવેમ્બરે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે, જેમાં પાલિકા અને જિલ્લા કક્ષાની જે રીતે ચૂંટણી છે તે એક સાથે થવાની છે। દમણ અને સેલવાસ પાલિકાની ચૂંટણી એક સાથે કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે, પરંતુ અત્યારે જે આ ચૂંટણીને લઈને સમાચાર સામે આવ્યા છે, હવે તડામાર તૈયારીઓ ચૂંટણીને લઈને પણ કરવામાં આવશે। 5 નવેમ્બરે યોજાશે પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી। દમણ અને સાથે સેલવાસ પાલિકાની ચૂંટણી એક સાથે યોજાશે। તો મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે। મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે માહોલ પણ જે રીતે ગરમાઈ રહ્યો છે, અને બીજી તરફ હવે ચૂંટણીની જ્યારે જાહેરાત કરવામાં આવી છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં 5 નવેમ્બરે આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે દિવાળી પછી ત્યાં આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણીનું। દમણ અને સાથે સેલવાસ પાલિકાની ચૂંટણી એક સાથે યોજાશે, તેને લઈને અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ રાજકીય માહોલ ગરમાયો છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ચૂંટણીને લઈને જાહેરાત। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ચૂંટણીની જાહેરાત, શું વધુ માહિતી? લવલીન, જે રીતે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી પંચે જાહેરાત કરી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય એવી દમણ અને સેલવાસ ખાતે આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ 5મી નવેમ્બરે આ સમગ્ર ચૂંટણી યોજવામાં આવશે। હાલના તબક્કે જોઈએ તો જે રીતે ભારતીય જનતા પાર્ટી વિકાસના એજન્ડા સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે દમણ અને સેલવાસમાં પણ ભાજપની સત્તાધીશ જળવાઈ રહે તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ રીતે રણનીતિ નક્કી કરી કાઢવામાં આવી છે। અને ખાસ કરીને નવેમ્બરમાં 5 નવેમ્બરે આ સંદર્ભે ચૂંટણી યોજાશે, એટલે હવે કહી શકાય કે દમણ અને સેલવાસમાં રાજકીય રંગ પકડાશે અને ચૂંટણીનો પ્રચાર ઝુંબેશ સહિત સમગ્ર તૈયારીને પૂરજોશ રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવશે। એટલે 5મી નવેમ્બરે આ સંદર્ભે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ જે રીતે ગુજરાતમાં જે ચૂંટણી યોજાશે, ત્યારે તે દરમિયાન આ 5મી નવેમ્બરે પણ સેલવાસ અને દમણમાં પણ ચૂંટણી યોજવામાં આવશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે માહોલ ગરમાઈ ગયો છે અને તે પ્રકારની તૈયારીઓ પણ જોવા મળશે। તમામ રાજકીય પાર્ટી પોતાની રીતે તૈયારીઓને આખરી ઓપ આપશે।